વડોદરાના ડભોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનિયમિત વરસાદ અને તીવ્ર પવનની શક્યતા. વડોદરાના ડભોઈ પંથકમાં તાજેતરમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે, જેમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો. આ ધુમ્મસને કારણે દ્રશ્યતા લગભગ 200 મીટર સુધી ઘટી ગઈ છે, જેને પરિણામે વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને સાવધાનીપૂર્વક વાહન ચલાવવું પડ્યું હતું. આ ગાઢ ધુમ્મસ ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ખાસ કરીને જોવા મળ્યું હતું, જેમાં દ્રશ્યતા લગભગ 0 સુધી ઘટી ગઈ હતી. આ અણધારી હવામાન પરિવર્તનને કારણે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ હવામાનમાં અનિશ્ચિતતા રહેવાની શક્યતા છે, જેમાં અનિયમિત વરસાદ, તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. તેમણે લોકોને સાવધ રહેવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપી છે. આવા અણધાર્યા હવામાન પરિવર્તનોને ધ્યાનમાં રાખી વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોએ સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને સવારે અને સાંજે જ્યારે ધુમ્મસ વધુ હોય છે. સુરક્ષા માટે ધીમે વાહન ચલાવવું અને જરૂરી હોય તો હેડલાઇટ્સનો ઉપયોગ કરવો જોઈએ.